તો કેમ છો મિત્રો, મારી ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે। આજે એક છે ને એક અલગ આખો યુનિક વિડીયો લઈને આવી ગયો છું। જનરલી કેવું હોય છે કે મારા વિડીયો બધા જે ફૂડના આવતા હોય, પણ એક એવો યુનિક વિડીયો લાવ્યો છું। અને 2024ની નવરાત્રિ નજીક આવી રહી છે, તો એના માટે એક ગજબની બધી વસ્તુઓ એક ભાઈ જે છે ઉમેશભાઈ કરીને એ બનાવે છે। સૌથી પહેલાં તમને છે ને એડ્રેસ કહી દઉં। આપણે આ જે છે ને એ વિરાણી સર્કલ છે। વિરાણી સર્કલથી સીધો મેલેડીમાં તરફનો રસ્તો જાય, બરાબર। મેલેડીમાંનું મંદિર આવે, એ જે રસ્તો છે ને એમાં સબ સ્ટેશન છે, એની એક્ઝેક્ટ સામે છે ને આ તમે જોઈ લો મારુતિ નંદન। હવે અહીંયા તમને છે ને વસ્તુ કઈ કઈ મળી તમને કહું। નવરાત્રિ સ્પેશિયલ પાઘડી તમને બનાવી આપે, અને નવરાત્રિ ચણિયા ચોળી માટે લેથ પેજ ને બધું મટીરિયલ્સ જે હોય ને એ બધું મળે છે। પણ એની ડિટેલ્સ છે ને એ કેવું છે કે હું ફર્સ્ટ ટાઈમ આ ટાઈપનો વિડીયો બનાવી રહ્યો, મારી પાસે કોઈ માહિતી નથી, પણ આપણે ઉમેશભાઈ પાસેથી બધી માહિતી લેશું। તો તમે આવી જાઓ મારી સાથે, આપણે ઉમેશભાઈને મળી લઈએ। કેમ છો ઉમેશભાઈ? બસ મજામાં। મજામાં? તમે બધું કાંઈક યુનિક બધી વસ્તુઓ લઈને આવી ગયા છો, એટલે તમારી મુલાકાત લેવાનું મન થયું આજે। ઉમેશભાઈ આપણા મિત્ર છે, અને ઘણા ટાઈમથી એવો હું વિચાર કરતો હતો કે ભાઈ એનું કાંઈક મટીરિયલ ને એ બધી જે કાંઈ વસ્તુ બનાવે છે એ તમને બધાને બતાવું। અને એટલી યુનિક વસ્તુઓ હોય છે, મેં સાંભળેલી વાત હું તમને કહું છું કે ભાઈ બધાને એને સક્સેસ ગયા વર્ષે પણ એટલો મળ્યો હતો, બરાબર ને ઉમેશભાઈ? અને એની જે પાઘડી છે ભાઈ, એ પાઘડીની વાત જ જવા દો તમે। અલગ અલગ યુનિક એવી બધી પાઘડીઓ બનાવે છે કે તમને છે ને હું માનું ત્યાં સુધી અમારો વિડીયો તમે જોતા હશો ને કોઈ જગ્યાએ તમને મળશે નહીં, ફક્ત ઉમેશભાઈ પાસે જ આ બધી વસ્તુઓ મળે। અને ઉમેશભાઈ હવે તમે કહો આપણે કઈ કઈ વસ્તુઓ બનાવીએ છીએ, તમે તમારી યુનિકનેસ જે છે ને એ કહો। યુનિકનેસમાં તો હાલો બતાવી દઉં। આ નવદુર્ગા। વાહ ભાઈ વાહ। જો મિત્રો આ જે છે ને આખી પાઘડી છે ને એ નવદુર્ગા સાથે, અને બધામાં પછી LED લાઇટ થાય, અને આ જે છે ને એનો આપણે જે માથા ઉપર જે પહેરીએ ને એ આખો ભાગ છે આખો, અને પાછળથી છે ને વેલક્રોથી આખું એ લાગી જાય। વેલક્રો કાઢીને આપણે બતાવો જો। એટલે કેવું છે કે આ જે મટીરિયલ જે હોય ને એ તમને ગમે એને માથું માનો કે અલગ અલગ સાઇઝનું આવતું હોય તો દરેકને ફિટ થઈ જાય, એ ટાઈપનું આખું આ હોય છે પાઘડી એની। અને સેલ આવે છે, અને પાછળથી આ સેલ મૂકેલો હોય બેટરી ને એ રીતે, બરાબર ને? એટલે તમારું કામ ઉમેશભાઈ ખરેખર હો ભાઈ, દાદ દેવું પડે। આખી જે અલગ છે ને યુનિક કળા કહેવાય આ બધી વસ્તુ। માણસને કહેવાય ને કે ભાઈ માઇન્ડ છે ને, માઇન્ડ એનો કોઈ અંત જ નથી, એ તમારું ગમે એટલું તમે વાપરો એટલું તમે વાપરી શકો। અને ઉમેશભાઈ આ બધી વસ્તુ લાવ્યા છે। અને હવે તમે જો શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે, અને એમાં નવરાત્રિમાં એને માઇન્ડમાં આવ્યું કે ભાઈ નવરાત્રિમાં શ્રાવણ મહિનામાં અત્યારે આપણે છીએ તો શિવલિંગ મહાદેવનું બનાવ્યું, અને આ પણ ઓર્ડર ઉપર છે, બરાબર ને? અત્યારે ઓર્ડર છે ને, ઓર્ડર આવેલા છે આપણે, આવેલા છે, બે પાઘડી બોલો લ્યો। એટલે શ્રાવણ મહિનામાં ભોળાનાથે 2 ઓર્ડર ઉમેશભાઈને અપાવી દીધા। અને ખરેખર આ એક વસ્તુ તમે જુઓ ને તો હું મને ત્યાં સુધી મેં તો મારી લાઈફમાં તો ફર્સ્ટ ટાઈમ જોઈ છે, પણ તમે લોકો તે ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છો। તો ઉમેશભાઈ પાઘડી બાપુ હું તમને પહેરાવીશ। એવું છે? બ્લેકમાં બ્લેક। હાલો ભાઈ, હું જ તે પહેલા ટ્રાય કરું છું, બરાબર ને? જો મિત્રો આ અત્યારે છે ને એ આમ શિવલિંગ પરફેક્ટ મારા માથામાં બેઠી ગયું છે, કેમ કે છે ને એકદમ પરફેક્ટલી છે ને વેલક્રોથી ચોંટી ગયું છે, એટલે પ્રોબ્લેમ તો ન જ પડે। અને એકદમ છે ને કહેવાય ને આખું યુનિકનેસ તમને છે ને હાઈટે એટલી બધી ઊંચી થઈ ગઈ છે, તમને આઈડિયા આવી ગયો છે કેવું લાગે। મેં ખાલી કડિયું ચોળણીની કાંઈ પહેર્યું નથી, એટલે તમને કદાચ પરફેક્ટલી જે લુક કહેવાય ને એનો અંદાજ નહીં આવતો હોય, પણ તમને ખાલી મારા ફેસ ઉપરથી તમે ઉપર જોશો એટલે તમને આઈડિયા આવશે કે આખું યુનિકનેસ વસ્તુ છે આખી। એટલે હું તો ખાલી વ્યુઅર્સને એટલું કહીશ કે ભાઈ છે ને આ યુનિકનેસ જે ઉમેશભાઈ બનાવે છે, જે વસ્તુ બધી બનાવે છે પાઘડીની, એમાં ફટાફટ છે ને ઓર્ડર કરવા માંડો, તમારા માઇન્ડમાં કંઈ આવતું હોય તો એ પણ કહો, એ ઉમેશભાઈ બનાવી દે, બરાબર ને? કોઈ પણ કસ્ટમરની વાહ ભાઈ વાહ, એટલે કસ્ટમાઇઝ કરી દે તમને આખું હોય કે આ ટાઈપની મારે પાઘડી જોઈએ એ બનાવી દેવામાં આવશે। એમ જો ભાઈ આ બધી હવે છે ને ગયા વર્ષે મારે બહુ મેસેજ આવ્યા હતા, અને એન્ડમાં મેં બનાવ્યા હતા મોર, પણ હવે બધાને આપી શક્યા નહોતા ઓર્ડરમાં, બરોબર। તો આ વખતે એ વસ્તુને ધ્યાનમાં લઈ અને મેં આ વખતે વધારે સ્ટોક કર્યો છે, બરાબર? અને જે રીલ્સમાં એમાં જો અને પરફેક્શન વાળી વસ્તુ આવશે। વાહ ભાઈ વાહ। જો મિત્રો જો આખો મોર છે ને, મોર, અને આ આટલું જ પરફેક્ટ છે કે જે આમાં આની અંદર હજી મોર પીસ લગાડવાનો બાકી છે, કારણ એવું કે છે? ઓર્ડરનું હોય તો અહીંયા જાય તો તૂટી જાય। હા, એટલે બરોબર। જે કસ્ટમર હોય પોતે મોર પંખ લગાવી દેશે। વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ। બોક્સમાં પેકિંગ કરીને અને કુરિયર કરી એટલે દઈશ। ઓરિજિનલ જે મોર પંખ હોય ને એ પણ હજી લગાડવાના બાકી છે, ને આવી જશે, એટલે એકદમ એક્સ્ટ્રા ઓર્ડિનરી જે લુક કહેવાય ને એ આવશે આનો। અને આ એક જ મોર જેન્ટ્સ માટે જ હોય, કઈ રીતે હોય છે? હા, આની જોડી હોય છે, કપલમાં કોઈ કપલ ડ્રેસ કપડા એવા અચ્છા, એવું છે એમ ને? અત્યારે કપડા મેચિંગ ના ગીત ચાલી રહ્યા છે, હા, કપડા મેચિંગ પ્રમાણે આપણે મોર અને આ ઢેલ
ભાઈ ગીત અત્યારે બહુ વાયરલ થયેલું છે, મારે કપડાં મેચિંગ કરવા છે, પણ હવે છે ને હું એવું કહીશ કે ભાઈ છે ને મારે પાઘડી મેચિંગ કરવી છે ભાઈ, બરાબર ને? એટલે પાઘડી મેચિંગમાં આવી ગઈશ તમારા માટે. કપડા સાથે તો પાઘડી મેચિંગ કરવી જ પડે. વાહ ભાઈ વાહ, સરસ સરસ. અને આપણે આની માથે પરફેક્ટ પૂરો ડ્રેસ જોવે કેડિયા તો બધું બનાવી છે. બરોબર. એક આ ઉમેશભાઈ મને કઈક અલગ કઈક યુનિક લાગ્યું. આ પાઘડી છે ને જે અલગ આનું કામ બાકી છે. અચ્છા, એટલે આનું જે ઓલું પાછળ વેલક્રો વાળું વસ્તુ બાકી છે. ઓકે, પાગ બાકી છે. જો મિત્રો નજીકથી જો તમે, ગજબ લાગે, ગજબ. કારણ કે અત્યારે જે તમે આવ્યા ત્યારે મારું કામ ચાલુ હતું, આપણે અધૂરું મૂકી દીધું છે. અને હજી આ એક છે જો, આમાં હજી 20% કામ બાકી છે, પાગ લગાવવાની બાકી છે. વાહ ભાઈ વાહ, બહુ એટલે બહુ સરસ. એટલે તમે છે ને મિત્રો જો અહીંયા તમને જે માથાનો ભાગ છે ને જ્યાં આગળ વેલક્રો આપણે પાછળથી લાગે, એ જે ભાગ છે ને અહીંયા બનાવવાનો બાકી છે. એટલે પછી આખે આખી પરફેક્ટ પાઘડી બની જશે એમ. અને ગયા વર્ષે બાપુ આપણે સક્સેસફુલ થયા અને મારુતિ સ્પેશિયાલિસ્ટ અને બહેનો માટે ગરબો બહુ રિક્વાયર્ડ આવી છે. અને આ વખતે ગયા વર્ષે આપણે પીસ બહુ વેચા છે. બહુ સરસ છે. સ્ટીલમાં આપણે આપી છે. વાહ ભાઈ વાહ. જો આ છે ને મિત્રો તમે જો ગરબો છે ને, ગરબો જનરલી કેવું છે કે ઓરિજિનલ જે નવરાત્રી છે એને આપણે શું કહીએ કે ભાઈ ગરબો માથે બધા લે, બરાબર? જે જૂની આપણી જે પદ્ધતિ હતી એ હતી, પણ અત્યારે એ પદ્ધતિને નવા લુકમાં આ લોકોએ મૂકી છે કે ભાઈ તમે પાઘડી પહેરો ને એટલે ઓટોમેટિકલી ગરબો તમારા માથે જ આવી જાય, બરાબર? આમ એટલે ટૂંકમાં ઉમેશભાઈ છે ને ભાઈ ખરેખર ભાવનગરની એક એવી ઓળખ બનવાની છે ભવિષ્યમાં તે કે ભાઈ કલા આવી તમને ક્યાંય જોવા ન મળે, કોઈ આખા ભારતની અંદર ન જોવા મળે એવું કામકાજ છે ઉમેશભાઈનું. અને અત્યારથી તે આ ગરબાના ઓર્ડર મારે આવવા મળ્યા છે. જો આટલા ઓર્ડર કમ્પ્લીટ પીસ પડ્યા છે, પેન્ડિંગ ઓર્ડર હોય અલગ છે. આ અલગ અલગ ગરબા વાળી પાઘડી તમે જુઓ બધી, આમ આ પીળો કલર છે, આ વ્હાઈટ છે, અને એની અંદર એ બધી છે ને અલગ અલગ જાતનું એને સુશોભન બધું કર્યું છે. અને આખો ગરબો છે ને જો યુનિક અલગ અલગ બનાવ્યું છે. એ લોકોના ગ્રુપનો કે કોઈના નામનો લોગો. અચ્છા, શું વાત છે? થીમ માટે તો આપણે આ જગ્યા. અચ્છા, એવું છે. વાહ ભાઈ વાહ. એટલે જનરલી કેવું હોય કે ભાઈ બધી જગ્યાએ જ્યાં આગળ જે નવરાત્રી રમવા જતા હોય એ લોકોનું એક ગ્રુપ હોય, તો ગ્રુપ હોય ને એના નામ અહીંયા તમે અગાઉથી ઉમેશભાઈને કીધું તો એ ગ્રુપનું નામ ઓલરેડી તમને કમ્પ્લીટ કરીને લોગો એનો બનાવી દીધો. લોગો બનાવી. આ લોકોએ કીધું હતું કે ભાઈ મારે ફેસ છોડી દેજો, મારી રીતે લોગો. વાહ, સરસ વસ્તુ કહેવાય. હવે ઉમેશભાઈ આ બધું તમે તો ઘણી બધી વાત થઈ ને આપણે, એ બધી જેન્ટ્સથી જ વાત થઈ. હવે લેડીઝમાં પણ હવે અત્યારે આપણે બધા કામમાં પોગી. અચ્છા, એટલે આ એક બીજું ભલે આપણે લેડીઝની વાત હમણાં કરીએ. આ જે છે એ કેડિયા જેન્ટ્સ માટે છે ને, કેડિયા ને એ કમ્પ્લીટ આખો સેટ આવે. 4 પીસ બનાવી છે. 4 પીસ આવે. બતાવી દો તમને. હાલો ભાઈ. 4 પીસમાં આ પછી કમરે બાંધવામાં આવે છે. વાહ ભાઈ, જો મિત્રો આ છે ને ઓલું ચોણી પીર્યા પછી આપણે જે સાઈડમાં આમ બાંધીએ ને, બરાબર ને, એ રીતનું આખા 2000 થી 3500 સુધી. બરોબર. અને આ જે આખી છે એ તમને કોટી આવે પહેલા આ રીતે. અત્યારે છે ને ભાઈ મેં પહેરીને કાંઈ કોઈ વસ્તુ આખી ટ્રાય નથી કરી, પણ હું તમને દેખાડી દઉં કઈ રીતનું આખું એનો લુક આવે, બરાબર ને? આની ઉપર છે એ આખે આખું કેડિયું આવી જાય, બરાબર ને? આમાં આપણે ચૂડીદાર અને પટિયાલા. અચ્છા, આમાં એ રીતનું છે પણ વસ્તુ બનાવી આપશે. બરોબર. અને કેડિયામાં જો જોરદાર. વાહ ભાઈ વાહ. કોઈ પણ કલર ડિઝાઇન કેડિયાની રિક્વાયર્ડ હોય તો આપણે એ રીતનું બનાવી દેવી છે. લાવો મસ્તી આપણે પહેરીએ. ભલે હું આખો સેટ નથી પહેરતો, પણ લોકોને આપણે બતાવીએ કે કેવું લાગે કેડિયું, બરાબર? જો મિત્રો આ રીતનું છે. અને આનો હા જો આનો જે આ ઘેરાવ છે ને, ઘેરાવ એ તમે જો આમ જો તમને આઈડિયા આવશે. ફૂલ ઘેરાવ છે. ફૂલ ઘેરાવ એટલે ખાલી એક તમને 6 મીટરનો ઘેરાવ આઈડિયા આવી જાય કે કઈ રીતનો ઘેરાવ છે ને કેવો તમે જ્યારે ફરશો ત્યારે કેવો લુક આવશે એમ. એટલે બધું ઉમેશભાઈ કામકાજ ખરેખર ગજબ છે. એટલે તમે કસ્ટમાઇઝ ટૂંકમાં જે લોકો રંગ ને જે કાંઈ કઈ પ્રમાણે તમે આખા કેડિયા ને બધું બનાવી દો ને, આખો સેટ બનાવી દો ને, એ લોકોની રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે, બરાબર ને? જો મિત્રો આ જે છે ને એને શું કહેવાય ને, આ પોચા છે. તમે જો આખું યુનિક લાગે એકદમ, બરોબર. સરસ હો ભાઈ. અને આ પગના છે, જો તમે અહીંયા તમને આઈડિયા આવશે એમ, આખું યુનિક જ લાગશે. જો તમને આ બધી વસ્તુ હારે આખો સેટમાં જ આવે ને બધું, બરાબર. હવે હમણાં આપણે થોડી વાર પહેલાં વાત થઈ હતી ને ઉમેશભાઈ કે ભાઈ જેન્ટ્સ માટે તો તમે બધું ઘણું બધું દેખાડી દીધું, પણ લેડીઝ માટે આપણે કઈ રીતે હોય છે? તો હવે એમાં આપણે બધા કામમાં પહોંચી શકીએ એમ તો સેવી નહીં. એટલા માટે આપણે આ
મટીરિયલ રાખવી છે અત્યારે મટીરિયલ શરૂ કર્યું છે રીઝનેબલ પ્રાઇસમાં. હમ અને બેનો તો શું છે ઘણા ખુદ ડિઝાઇન કરીને ઘરે બનાવી દેતા હોય છે. હા બરાબર છે તો આપણે એ પ્રમાણે મટીરિયલ અહીંયા રાખી છીએ અને રીઝનેબલ પ્રાઇસમાં છે. બરાબર. અને બહારથી કોઈનો ઓર્ડર આવે તો આપણે પાર્સલ પણ કરી દઈએ છીએ. પણ આમ તમારી ગણતરી ખરી કે ભાઈ નવરાત્રી નજીક આવશે ત્યાં સુધીમાં તમે કંઈક એવું તૈયાર કરશો મટીરિયલ લેડીઝ માટે કંઈ એવું અત્યારે ગણતરી ખરી? લેડીઝ માટે તો અત્યારે નથી ગણતરી ને? નહીં, કારણ કે અત્યારે હું કેડિયાના ઓર્ડર જ મારે પેન્ડિંગ હોય છે અને પાઘડી યુનિક બનાવવા માટે ખુદ બનાવું છું, કોઈ કારીગર નથી હોતા. એટલે ઉમેશભાઈ પાસે તમને કહું ને કારીગરી એવી છે કે ભાઈ બધું પોતે જાતે તૈયાર કરે છે. બધી જે કાંઈ કારીગરી તમને દેખાય ને આ બધી એ બધી પોતે જ તે એના માઇન્ડથી વિચારીને બધું કરે છે. અને ખુદ મેં કારીગર આગળ ટ્રાય કરાવી જોયું પણ આ ફિનિશિંગ ન થાય. બરાબર છે. તમારું જે માઇન્ડ હાલતું હોય ને એ પ્રમાણે જ તમે કરી શકો પરફેક્ટલી. એટલે બહુ સારી વસ્તુ કહેવાય. અને ખાસ જો બહેનોએ ખાસ ધ્યાનમાં રાખવા જેવી વસ્તુ છે કે આ બધું મટીરિયલ જે છે ને ઘણી વખત ઘણા એવું હોય ભાઈ બહેનો છે ને ઘરે પોતે જાતે પોતાની કાંઈક કલા ઉપયોગ કરીને જાતે બનાવતા હોય તો એના માટે મટીરિયલ બધું રાખ્યું છે ને સસ્તું ને સારું ને બધું જોરદાર મટીરિયલ એ લોકો રાખે છે. એટલે તમે અહીંથી ખાલી મટીરિયલ લઈ જવું હોય તો પણ તમે લઈ જઈ શકો. અને જેન્ટ્સ માટે તો મેં તમને બધી વસ્તુ બતાવી દીધી. તો મિત્રો આ જે બધી વસ્તુની આપણે માહિતી લીધી બરાબર. અને ઉમેશભાઈ આપણે આ બધી વસ્તુ જે છે એ લોકોને આખા ભારત દેશમાંથી ગમે ત્યાંથી આપણા ગુજરાતીઓ રહેતા હોય એને મંગાવવું હોય તો એક તમારો કોન્ટેક્ટ નંબર કયો એટલે તમે ડિસ્ક્રિપ્શનમાં હું આપી દઈશ ને ઉપર છે ને તો કદાચ સ્ક્રીનમાં તમે જોઈ શકશો. આખો એ નંબર ઉપર જ તમારે સીધો ઉમેશભાઈની હારે વાત કરવાની એટલે તમને બધી જે કાંઈ માહિતી છે એ તમને પૂરેપૂરી ડિટેલ્સ આપશે બરાબર. તો આવા નવા વિડીયો નવી માહિતી ને આમ કાંઈક યુનિક આવું લાગતું છે ને હું તમને જરૂર દેખાડતો રહીશ. તો ફરી પાછા નવા વિડીયોમાં આપણે મળશું. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ.